જગવિખ્યાત પ્રાચી માધવરાય મંદિર જે પાણીમાં ગરકાવ થયું છે। માધવરાય પાણીમાં ગરકાવ થયું છે। આ મંદિર સરસ્વતી નદીમાં સતત પાણીની આવક જોવા મળી છે। તેના કારણે પ્રાચી માધવરાય મંદિર અત્યારે પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું, કારણ કે ગીરમાં સતત મુશળધાર વરસાદ ખાબક્યો અને તેના કારણે સરસ્વતી નદીમાં પૂર આવ્યું અને પૂર આવતા માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું છે। તો ગીરમાં ધોધમાર વરસાદના કારણે સરસ્વતી નદીમાં પૂરની સ્થિતિ જોઈ શકાય છે કે કયા પ્રકારે સતત પાણીની આવક જોવા મળી રહી છે અને તેના કારણે માધવરાય મંદિર જે હાલ પ્રાચીનું જગવિખ્યાત છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। તો પ્રાચીનું માધવરાય મંદિર પ્રથમ વખત આ સિઝનમાં હાલ પાણીમાં ગરકાવ થયું છે। ભગવાન માધવરાયનું આ મંદિર આવેલું છે અહીં, જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું છે। સરસ્વતી નદી અહીંથી પસાર થાય છે અને તેમાં સતત પાણીની આવકને જોતા માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું।